ના ના લડશો ને અરે હાય 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 મને આવું સપનું આવ્યું. અરે બાપડા ને ઓલા ગગા ભાઈ ને હાય 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 જગા ભાઈ કાતું ખાલીને મારી નાખ્યો. અને મારું સપનું કોઈ દાડો ખોટું પડે નહીં હો. મેં પહેલા જ કીધું તું કે ઓલી મેઠી માની ભેંસ ને વીએ ને એટલે પાડો જ આવશે. મને સપનું આવ્યું તો એ વાત સાચી. મને ઓલાને કેવા જવા દે, નકર ઓલાને કાતું ખાલીને મારી દીધું ને તો અનર્થ થઈ જાય. હે ના અરે હા તારી આ બધું આમને મેડમ બેલીને જતા રહે. આ બધું મારે હમું કરવું પડે હે. ક્યારે સુધો છે મારા કાકો એક તો આવ લે ઠોકર શું હે તાર કાકો જોજે હે ઘરી હે ને એટલે થયું શું હે? હા જી થયું પણ તાર કાકો જો હાથ ના થવાનું થઈ જવાનું છે. મને ભયંકર સપનું પણ તાર કાકો છે તો એ મને કહેજે. અરે નહીં રે ક્ષેત્રે હે એટલે આ તો અનર્થ થઈ ગયો. અરે તારી અમને શું થયું આવી રીતના આયા ને જ્યાં કશું વાંધો નહીં. મને તો મારું કામ કરવા દો. હા બાજુ વાત તારી આર્યો જો હશે. મારા ચોક તો ઈચ્છા ખાય હે તારી. આ મારા સીધો પાર હે ઓલો જગલો જશે. જગલો જ નાપતો એક નંબર નો. કદાને જોયું જવાતું નહીં. બોલો આ કઈ કઈ લાકડાનો ભાડો મારામાં નાસી જતો રે. બોલો આ મારી બાજરી ભાજ નાસી. કેટલી બધી બાજરી ભાજ નાસી. ના ના તો મારે કોઈ સાર પૂરો કરવો એ અમે કરવા દેતો નહીં. આ તો આવે કહી જ દઉં. સારું ને શું ધૂળ હારું લે તમને તો કોઈ દી બોલતા જ ના આવડ્યું. અરે પણ શું બોલે તું? તારા લાગા ભાડો છે મને મારા નાસી જતો રહ્યો. અલ્યા કાકા ભાઈ એવું નતું. કેવું હતું કેજી મને તું ખાલી વાયકણ હેઠતા હતા રેતીના ટ્રેક્ટર ના ફેરા તે મારે જો વાયકણ હેઠતું હતું ટ્રેક્ટર એટલે મેં વળી અહીંયા લાકડા પડ્યા હતા ને તે વળી ઓય મેલ્યા. એટલે મારી બાજરી છે ને તે ભાજી નાખી એમ. એટલે બાજરી ભાજી નહીં હો કમ્પ્લેટ આમ હરવી. એટલે એમની જગ્યા આ તારે હે ને લાકડા ભાડો ની તારા હે ને ખેતરમાં નાઈ નાખી દેવાય. એટલે પણ ખેતરમાં થોડા હે તમે જોતા નહીં? મારું કઈ નહીં વાયલું લ્યા. મારે આમ જોતા નહીં કે ઓલા ટ્રેક્ટર વાળા એક હારે ભાજી નાખી છે. મેં તો નાની પાડી કે મારા ખેતરમાં તારે કઈ નાખવાનું નહીં તો શું એટલે શું કરવા તે નાખ્યું? અલ્યા ભાઈ તો પણ મેલી હે નાસી નહીં. એના કરતા તું આ હે ને લાકડા ભાડો ઘરે લઈને જાતું હોય તો અહીંયા તો પછી ડોસી નો કંકરાટ થાય એટલે હોય નાખી દીધું એમને. એટલે વચ્ચે વાતે ડોશીને તમે વચ્ચે ના લાવશો તો અનદીખા કરે બીજું કઈ નહીં. હું મને બધી ખબર તારી તો. એટલે હે ને આપડે જો સંબંધ હારો હે ને એટલે રાખો તમે, નકર આપડે બિન સંબંધ હવે બગડી જાય. હો એટલે મારે છે તાર હંગત પહેણું તો મારે તાર સંબંધ રાખવું કીધી. એટલે હે ને હવે થોડુંક માપે બોલો તો સારું લાગે. માપે શું બોલો? અમને તું માપે બોલે ને કરે એક લાફે અમને એમને પડ્યો હોય છે ઊંધો. એટલે મને તમે એમ કહો કે એક લાફે ઊંધો પડ્યો છે. હું એને દેખતો મોત તારા ઉપર તું દાદાગીરી કરે એટલે હે અમને મેલું તને એમ તો એટલે મોદી ભાઈ ભાઈ તું હાડી ચાર નો બોલ બોલ કરે લડશો નહીં તમે નાની પાડી કે મારા ક્ષેત્રમાં પગ નહીં મેળવાનો તારે. પણ શું છે મોટું ભાઈ તમારે? મને ખબર તો તમને ખબર તો હે કે મને સપનું આવ્યું અને તારી માથે યાર ખતરો છે. મારી માથે હવે શું ખતરો છે? એટલે તું બહુ બોલીશ નહીં એમ કહું. ખતરો તો જગ્યા માટે હું એમ કહી દઉં તમને. લે એવું નથી. તને ખબર છે ને હું હોઈ જોયેલ મને સપનું આવે. મારું સપનું કોઈ દી ખોટું પડ્યું હે તમારી હે ને કાળી જીભ એવો કંક કરે છે. મને સપનું પેલા આવ્યું હતું કે મેઠી માની ભેંસ વિયા હે તારે પાડો આવશે. બરાબર એ તો મને ખબર હે કે તમને જે સપના આવે ને હાજ જ પડે બધા 100%. એટલે જ કહું હું તું બોલીશ નહીં અને શાંતિ રહેશ ની અમે વધારે બોલીશ નહીં. પણ શું થયું એ તો મને કહો. મને સપનું એવું આવ્યું છે કે તમારા બેને ઝઘડો થયો અને જગે હે ને તારું મર્ડર કરી નાખ્યું. એટલે હું ચેતી પણ અલ્યા તું શું કરવા નોતા નોતા સપના જોયું કરે તારે. હું તમને હે ને ચેતાવા આવ્યો તો બરાબર. હવે મુનિભાઈ તમને એક હાજી વાત કરું. તમારે ખરેખર તો હુવાય જ નહીં. કેમ કે એક વાર તમને ખબર છે તમે બપોરે હુતા હતા અને તમને સપનામાં આવ્યું કે તમારી ડોશી એને ઓફ થઈ ગઈ બરોબર. અને બીજા દાડે તમારી ડોશી ટપકી ગઈ. ઓમ નામ તમે કોકની જિંદગી હેંગ રમો હો એના કરતા તમે હુતા જ નહીં હવે હિન તો. હું તો સારું કામ કરવા આવ્યો ને તને ચેતાવા તો આવ્યો છું. તમે સપનું જોયું તાને જોયું અમારે બાંધન છું કે નહીં? ના એટલે આ તમારે હે ને જી કરવું પણ હું મારો ભાઈ હે ને આ કહીને આવ્યો અને હું તો કહું ચેતી જાયજો જમ બને હું બહુ લપ ના કરતા. અને કઈ નહીં તમે જો હવે
ઓહ તારી કગલા બોલ હવે એ તો તને મારા હાથે નહીં ને કરતા હું ભાઈ નાખો અલ્યા એ અત્યારની વાત જો કરે એમને માઈજા મારી હોમે તને ખબર પડે એ કઈ નહીં જો આરે તું હે ને તારા ખેતરમાં લઈ લેજો હું એ લાકડા ને ભાડો આ એક લાકડી ભીરું તારું ફોડું ફોડી નાખ એ તો હાસ આજ હું શરીર લાયો નહીં નકર તને હુંહરી ખુશ કાલો ઘરે પડી રહી મારી શરીર એ હારું કે પણ આ તારે હે ને લાકડીનો હે ને ભાડો ઓલી મકાન નાઈ દે હું મેં તને કહી દીધું છેલ્લી વખત અલ્યા હજી કહું ના ના મારા ઓરછાનો આપણે વરી હતે તું હારો હે પાડોશી એમ કરીને વરી હું લાકડાને ભાડો મેલ્યો કે કોઈ નહીં બોલે પણ આ તો માથાનું ફરી જેલું હે આ તો હારું થયું મોતી ભાઈ આયા નકર એને ભાજી નાખવાનો હતો આજ અને એમાં સરી ઘરે પડી રહી આજ હારું હવે મને જવા દે લાકડાને ભાડો હા મહિના છો એટલે એ છોકરા દરવાજો ખોલ નકર ઓલો જગ્યો મને મહિના આજ હવે છેલ્લો દાડો હે મારો એટલે મોટી ભાઈઓ મને મહિના છો એટલે જલ્દી ખોલ પણ તું છે શું હવે તું હે ને એમ હમણાં કે તું એકલો જ છે હવે તારો બાપુ જો હવે ક્યાં જો તમે તો અહીં કરશો હવે હું મહી જ જવાનો હું હવે અરે પણ તમે તો અહીં કરશો તો મરી જેવી રીતના જાઓ તમે એટલે એવું કેવું તું ખબર હે હા. હું ખેતરે જોતો ને હા તે મોતીભાઈ અહીંયા આયા ઈ હું એમ તને ખબર તો હે મોતીભાઈ ના બધા સપના હાજર જ પડે હે હોય કણે કોઈ કાયત જ કરી ઉતાવડાવો તારે તે મોતીભાઈ હે હું કીધું મને ખબર હે શું કે તમારું હે ને મોત જગલાઈ કરી નાખ્યું મટર એટલે હવે મારે શું કરવાનું કહો હવે એમને સપનું આવ્યું તું હું એને સપનું આવ્યું તું કે તમારું મટર થઈ ગયું હે પણ એમનું સપનું તો બધા સાચા જ પડે હે હું એને મારે જગલા ને બાંધવાનું થયું તું અહીંયા ઓ તારે કાકા હવે મને ત્યાં ખાંતા ના કે મને મહી નાખ્યો ઓલો જગલો મારી વાત ખાને સાંભળો કરતો. તમને આજ ઘરમાં હંતાર દો તમારે જો કોઈના ઘરે નહીં જવાનું ઘરની બહાર પગત નહીં મેળવાનું ચોઈ જવાનું જ નહીં તમારે બારે અરે બાથરૂમે ના જો હું તો બસ ઘરમાં રહેવાનું ના ના હાચ્યું પણ મને હવે ત્યાં ખાંતા ના કે ના, ના, છોકરા ઘરમાં મહી હંતાર જવાનો. ગોતું, ગોતું ચોક. એ ભગવાન કેવા દાડા લાયા બધું ઓલા મોજાની વાળા હે એ સપનું જોઈને જ મને મરવાનો દાડો આવ્યો શું કરું કાકા હા બોલ મારી વાત સાંભળો હા હવે હું છે ને શાક વગાડતો તો એટલે મરસું થઈ રહ્યું છે એટલે તમે હે ને કપૂરબાન દુકાને જઈ અને એને મરસું લેતા આવો ખાલી. તું જ મને મારવા ફરી રહ્યો તું જ મારવા ફરી રહ્યો તાણે અરે મારો નહીં ફરી રહ્યો તમે ગામ ફુહરા ના જતા ઓમ ફરીને હવે જાજો એમ ફરી જાઉં ને ઝઘડો મને હોમે થકે તો મને મહિના નાખે તું એ હે ને તું એ મને મારવા જ ફરી રહ્યો બધા મને ના, મારવા ના, ફરી કાકા, રહ્યા શું કરું રે એ ભગવાન કેવા દાડા આવ્યા તે મને આ છોકરો જ મને મારવા બેઠો શું કરવાનું મારે કાકા શું છે હવે અલ્યા તારી આ શું છે અલ્યા આમ ઉઠીને જાજો એટલે હે ને જગલાને ખબર ના પડે છોકરા હા. જો જગલા હાથમાં આવી જાય ને તો આજ સમજી લે તારો બાબો ગયો ના પણ આવી રીતના ઉઠીને જવાનું ખબર જ નહીં પડે અલ્યા એ વાત સાચી શું તો લાવવાનું પછી મરસું લાવવાનું હે શું લાવવાનું હે ને અમને જ લઈને આવ નકર તો ઈ મને મરચા વાળો કરી નાખશે હોય પાછું આપણે ને હુશિયાર તરશે તો આપણે એમના મરી જા પણ એની પેલા ઓલો ઝઘડો મને નહીં મળી નાખે નહીં માર નાખે તમે જો લગભગ આવે ને તો સમજી લેજે કે તારો બાબો ગયો ના ના કઈ નહીં થાય જો ઓલો યમરાજ નો પાડો ના ધકે ને તો હારી વાત છે નકર હાથ તો મારું મોત આવી ગયેલું હે હે ભગવાન હોમે ના આવે ને તો હારું હીરું ચાઈ તારી આવ્યો યમરાજ નો પાડો આવ્યો અલ્યા તમે કોણ અમારા ગામમાં નવીન લાગો હો હું હમણાં નમીન આવ્યો છીએ નવીન આયા હો હું કના ઘરે આયા હો નરભાઈ ઘરે લાલભાઈ ના ઘરે હું એવું હોય એમ ને હું તો મહેમાન હો હું મહેમાન હે એવું એમ ને એના ઘર પાસે ઓલા ગગાભાઈ નું ઘર છે ગંગાભાઈ ઓએ ગગાભાઈ ઠેકણા હે એવા હા હીરે ઘરે હતા ના મને નહીં કઈ ખબર હો એટલે આ હશે ઘરે તમને ઘરની પાછળ જ છે નજીકો નજીક બે ના ના ઘણા તો મને કઈ ખબર નહીં એવું એમ ને ઓય તમારે શું કઈ કામ હતું એમનું ઓવે મારે એનું ખાસ કામ હે એ વળી શું કામ હે હવે એ તો જે થવાનું હે ને એ તો થઈને જ રહે જો કેરમાં શરીર લઈને ફરું એને હું હુરી ખુશ કાલવાની હે એવું હે હું એને જીવતો તો મિલવાનો નહીં એટલે નહીં ના ના હાલ હોટલમાં જે જાતો અહીંયા જોતા હું અટાણે તો હું થોડોક ઉતવારથી ને મારે થોડુંક કોમ હે એટલે જઉં હું ના ના હાલ કે પછી એનો વારો હે ના ના હાડું સારું હેડો આવજો મહેમાન આવજો આવજો મહેમાન એ હારું
તારી હમણાં ના પાડે તો નોય ભીનું ટાણે હવે હારો તો હવે જોનિંગ પટાવવાનું પ્લેનિંગ કરે મને હવે બંજડીએ મારવા દે મારો બાપુ બોમ્બ ફોડે રે તારી માં ટીચડી ફોડે રે મારો બાપુ મહિના જો મને જગ્યાએ મહિના જો હું કરો અલ્યા છોકરા ચલા મને હાથે અલ્યા પણ શું હે કાકા અલ્યા હું દુકાને હે ને હટણું લેવા ગયો તો ને તે હોમે ઝઘડો મળ્યો મને ઓહો કઈ કર્યું નહીં ને ના હારું થયું તે મને હારું હાલું હતું એટલે મેં આમ ઓઢી લીધું એટલે મને ના આમ જોઈ જ ના કર્યો મને એવું હતું એમ ને હું કોમ્પ્લેટ મારી આઈડિયા હવે કોમ આવી પણ કર્યો પણ હવે તો મને ને ગમે એમ કરીને પૂરી દે મારે કઈ ખાવું નહીં કે પીવું નહીં હું હેડો હેડો એવું ના હોય તો ભાઈ તમે શું કરવા આયા હો મારી વાત સાંભળો શું હાલો હું તમને કંકોત્રી આપવા આવ્યો હું લગન ની કંકોત્રી આપે એમ ના ના સારું કેવાય હવે તમે સાંભળો મારી વાત તો સાંભળો શું મારા છોકરા ને લગન હે હવે ના ના હું અહીંયા તો અમે આવી જાવ હું એટલે તમારે આવવાનું હે અહીંયા અમે આવી જાવ તમે જો અને આ જગા ભાઈ ઘર બાજુ કૂતરાત નહીં જગા ભાઈ ઘરમાં કા હવે કૂતરા થી મને બીક લાગે હે એટલે હું અહીંયા આવે ને લગનમાં હવે તો કોઈ મું નહીં છે કે લગનમાં આવવાનો ભાઈ ચમ ભાઈ ચમ મારે બીજા હાજુ જવાનું ખાવા બીજે જમવા જવાનું. જમવા જવાનું હોય હવે હું એટલે કહું તમને જો હવે જગા ભાઈ બધા આવશે એ જગા ભાઈ ને આવી અહીંયા અમાર ના આવે અમાર નહીં તમે આવું. જો એક તો તમે જો. ના આવે. જગા ભાઈ આવશે ને તો અમે નહીં આવે આ તમને પેલા કહી દીધું તો તમારે હવાય તો આવજો ને પણ અંદર અમે આઈને લખાઈને જતા રહ્યું કોણ પૈસા લખાઈ દેવું તમને જો આવજો આવજો ભૂલતા નહીં એ આ હોટલમાં અને તમે આ કહો. કંકોત્રી રાખો હા તમે જો હવે એટલે આ છોકરા મને પેટમાં પૂરતે કે પછી કોથળામાં પૂરતે પણ મને તો અંતર કરીને એમ કરી અહીંયા જમવા જવાય જગો ભાઈ આવે નહીં અહીંયા ગગો ભાઈ આ જગો ભાઈ આવે ને અહીંયા તો હાવ ના જવાય તો પછી તાણે કઈ નહીં તો મીઠાઈમાં આવે હે ને જેન નાખી દેતો તો પછી? આપડે તો ઢેબરા ખાતા ખાતા મરી ગયા ના ના નહીં જાઓ હેડો તારી આ મને શું થયું એ ખબર પડતી નથી પણ જગા ભાઈ પગ ભાજી ગયા બે અરે બાપડા હંગા કેવું થયું છે હાય 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 પણ ના ઓલો બચારો ગગલો બીને મરી જાતો હશે એને લઈ હું હારા માસાડ તો આ લઈ આવું કે આમ થયું છે ને મારું સપનું સાચું છે કોઈ આવતું નહીં ને હા તો ત્યાં તો છે આયા. શું હે હવે તારો બાપો છે જો એટલે પાછું કોક સપનું આવ્યું હું આવ્યું તું બોલાય તો અહીં બાયણે લઈ જઈને એટલે હારું આવ્યું ગંધારું આવ્યું હે એટલે હારોય નહીં હેણોય નહીં પણ તું અહીં લાય અહીંને બાયણે કાઢું અહીં અંતાડી કેટલાક દાડા રાશી છે બાયણે બેહાર મારે એને વાત કરવી હવે એમને મેં કોસરામ પૂરીને મેલ દીધા સાઈડમાં એટલે એ મુજીને મરી જાય એમને મીના કરતા એટલે હું એને ખુશીના સમાચાર આલો કશું નહીં થાય મેં વચ્ચે ભોંડું રાખ્યું શ્વાસ લેવું એમ? હોય. તો અહીં બોલાઈ દો ખરી બોલાવશું એ એને કે તું બરો ને હા તારી માતા ખુશીને હું સમાચાર લઈને આવ્યો છું હેડો કાકા હેડો એટલે એ મોતીબા આયા હે મોટીભાઈ શું કરવા આયા એટલે હું આવું તો તારી માટે હારા જ સમાચાર લઈને આવું છું કેમ ભાવ ચકનું જોયું હું એમ અરે પણ હવે શું છે મારે એટલે આજે પણ ખુશીનું સમાચાર ના છે મારો ભાઈ વાપરતો ભરો તો ખરી છે. ખરેખર તમે આવો ને તો મને એવું થાય કે સાક્ષી યમરાજ આયા હો એટલે પણ મારી વાત તો પૂરી વાપર પણ છોકરા હવે- પેલા શું છે કો તમે એ હમણાં નો પાડો એમ સમજી લે કે જતો રહ્યો છે હવે કેમ સમજુ જો આજ હું બપોરે હુઈ રહ્યો તો ને આજ એવું સપનું આવ્યું ને ખરેખર હે ને ઓલો જગલો નહીં હા ઈ અને બાઇક લઈને આમ જાતો હતો અને પડ્યો ને બે પગ ભાજી ગયા બે બે ભાઈ ત્યારે એટલી તો વાત છે. ગરબે રમો ખુશીનો સમાચાર જીનાનો મુની વાજી રે મકાના જીનાનો મુની વાજી રે મોટી ભાઈ એક વાત તમને કેવી હું આ તમારું સપનું સાચું છે કે ખોટું એ નક્કી કરવા જાવું છે એટલે મારું સપનું કોઈ દાડો હે ને ખોટું ના પડે ના ના પણ ઝઘડો મળી ગયો ઝઘડાનો પગ ભાઈ ગયા ભાજી જ્યાં હવે તો એ હે ને 100 મહિને 12 મહિને એમ નહીં મારે તમારું છે ને આ સપનું સાચું છે કે ખોટું એ નક્કી કરવા જાવું જ છે આપણે એટલે શું જગાબન પગ ભાજી ગયા
હું પછી તો ઘરમાં હે ને અમે મરચું મેઠું થઈ રહ્યું એ લઈ આવો પેલા. એ તો પછી વાત પેલા આપણે નક્કી કરવા જાઉં જાઉં હું ના ના આમ તો જ્યાં હોય તો હારો એટલે મને એમ થાય ખબર હે ગાડી આવે નક્કી કરતે આવીએ હા હેડો ત્યાં હવે હારું તો મળશો મોટું ના થવી જગ ના ભાજે તો મન ના ભાજી નાખી રહ્યું પેલા પણ હું ભેગો હું થોડોક તો ખેતર આયા હતા તો તમને લડવા ના દો તો વાત કરે. ના હાચું મરચું મહિનો લેતા આવજો પાછા. હારું હારું